મેમુનનગર દાહોદ વિસ્તારમાંથી 3 દિવસ 4 દિવસથી લાઇટના લીધે જે અમારી પરેશાની થાય છે તે અમારે આ પરેશાનીથી દૂર કરવા માટે અમે 3 દિવસથી વિદ્યુત બોર્ડમાં લગાતાર ફોનો કરીએ છીએ અને ત્યાંથી એક જ જવાબ આવે છે કે અમારા વિદ્યુત બોર્ડ પાસે એક જ ગાડી છે ને એ ગાડી અત્યારે ગોડી રોડ પર ગઈ છે. એ ગોડી રોડ પરથી અત્યારે ગાડી આવી નથી. આટલા મોટા શહેરમાં ફક્ત એક જ ગાડી છે વિદ્યુત બોર્ડ પાસે. અને અમારી માંગણી એમ છે કે આ જે મેમુનનગરમાં વારે ઘડી અકસ્માત થાય છે લાઇટોનું ને વારે ઘડી પરેશાની આવી મહાગરમીમાં આવે છે, તો અમારી અપીલ એ છે કે આ મહામારી ગરમીથી અમારે છુટકારો મળી શકે અને આ જે કેબલો નબળાઈથી નાખે છે એ અમારે એવી કેબલ નાખીને આપી દે. જે ટ્રાન્સફોર્મર અહીંયા નાખેલું છે મેમુનનગરમાં એ ટ્રાન્સફોર્મર હેવી લોડનું નાખી દે અને ત્યાંથી ડાયરેક્ટ અમને એમ જ જવાબ આપે છે કે હમણાં અત્યારે લોડ વધી જાય છે. એ લોકોને ખબર છે કે ગરમીમાં લોડ વધવાનો જ છે, એમને ખબર જ છે ને ફરી એમ કહે છે કે અમારા સાહેબ હવે ડ્યુટી પર નથી, સાહેબ આવશે ત્યારે કેબલ લાવીને આપશે. સવારે 11 વાગે સાહેબ આવશે તે પછી અમને વાયર આપશે તે પછી તમારું કામ ચાલુ થશે. તો આ અમારી માંગણી છે સાહેબથી કે અમારા હેવી લોડ કેબલ નાખી આપે, મેમુનનગરનો જે ત્રાસ છે એ ત્રાસ નિકાલી આપે અમને. આ જ વસ્તુ ગયા વર્ષે પણ દર વર્ષે થાય છે. ગયા વર્ષની વિડીયો પણ છે અમારી પાસે કે ગયા વર્ષે અમે આખા ગાચીવાડમાંથી ફરીને 2 વાગ્યાના ફરવા એમના પછાડી ગયા હતા વિદ્યુત બોર્ડની ગાડી પર. સવારે 4:30 વાગે વિદ્યુત બોર્ડ પછાડી ગાડી ફરતા એમના પાસે ગયા. એ અમને કોઈ પણ મહત્વ આપ્યું નથી, કોઈ પણ જવાબ આપ્યો નથી. હવે આ કામ સવારે થશે, તે પહેલા થાય નહીં. તો અમારી માંગણી એમ છે જલ્દથી જલ્દ આ તકલીફને અમારી દૂર કરી આપો. અને છેલ્લે મારું નામ કાઈદભાઈ નકદી. છેલ્લા 3 દિવસથી મેમુનનગર વિસ્તારમાં સતત લાઇટનો અવર જવર થાય છે અને એના લીધે અમે જીઈબીમાં કમ્પ્લેન બી કરી છે. જીઈબીમાં કમ્પ્લેન કરતા એવું જણાવવામાં આવે છે કે અમારી પાસે એક જ ગાડી છે, તો એક જ ગાડી છે એટલે પછી જ્યાં બીજી બાજુ બગડ્યું છે ત્યાંથી જ સુધરાઈને પછી અહીં આવશે. એટલે આટલા મોટા શહેરમાં એમની પાસે એક જ ગાડી છે. અગર 2-3 જગ્યા પર શોર્ટ સર્કિટ થાય તો શું એ વારાફરતી ફરશે અને આખી રાત એ રીતના અમારે નીકાળવાની રહેશે. આજે સતત 3જો દિવસ. અને બીજી વસ્તુ એક કહેવા માંગુ છું કે જીબી વાળાને, MGVCL વાળાને કે તમે જે સ્માર્ટ મીટર ચાલુ કર્યા છે એ સ્માર્ટ મીટર લગાવતા પહેલા છે ને આ ડીપી સુધરાવો. બધી ડીપીઓમાં જે હેવી લોડના વાયરો આવે છે એ નખાડો, પછી સ્માર્ટ મીટર નખાડો. તમારું નામ? મોનિશ કાઝી. આજે નહીં 3 દિવસથી આ મેમુનનગર એરિયો દાહોદની સ્માર્ટ સિટીમાં આવેલો એરિયો છે. 3 દિવસથી લગાતાર 3 દિવસથી લાઇટ અહીંયા જાય છે અને અહીંના રહીશો આવી કાળઝાળ ગરમીની અંદર લોકો એટલા બધા હેરાન થઈ ગયા છે. નાના નાના બાળકો અને અહીંના રહીશો એટલા ત્રાહિત થઈ ગયા છે. જીઈબીમાં હંમેશા ફોન કરે છે, અમે લોકો બી કરીએ છીએ. મેં અત્યારે મેં વાઘેલા સાહેબને ફોન કર્યો છે, એને નથી ઉઠાવ્યો. અને તો આમ જનતાના ફોન તો એ લોકો ઉઠાવતા જ નથી. અને દાહોદ આટલી મોટી સિટી હોવા છતાં એમની પાસે ખાલી ગાડી આ જે મેન્ટેનન્સના નામે એક જ ગાડી છે અને 2-3 જ એમની પાસે હેલ્પર છે. રાતના સમયે તો કોઈ આવવા પણ તૈયાર નથી. આ લોકો 3 દિવસથી આખી રાત ઉજાગરા કરી અને જીબીમાં પણ આ લોકો ગયા છે, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં પણ આ લોકો ગયા છે. કાલે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી અહીંના રહીશો ત્યાં બેસી રહ્યા, પણ એ લોકો એમ કીધું કે અમારી પાસે ગાડી નથી. અને આ ખાલી સાંધા મારી જાય છે. કાલની તારીખમાં ગમે તે થાય આ બધા વાયરો બદલવા જોઈએ, ડીપી બદલવી જોઈએ. અહીંયા સુજાઈબાગ બી અહીંયા આ ડીપી સાથે જોઈન્ટ છે, તો અમારી માંગ એ છે કે સુજાઈબાગને બી અહીંયાથી અલગ કરે અને નવી ડીપી નાખે અને અહીંના રહીશોને જે તકલીફ પડી રહી છે લોડના કારણે અને જે વાયરો ધડાકાભેર ઉડી જાય છે, કોઈ જાનહાનિ બી થઈ શકે છે. એટલે આ મધ્ય ગુજરાત વીજ કંપનીના જે અધિકારીઓ છે અને જે જાડી ચામડીના છે એ લોકોને મારી ખાસ વિનંતી કે જો કાલના દિવસની અંદર આ મેન્ટેનન્સ કરી અને અહીંના રહીશોને ત્રાસથી, જે તમારો ત્રાસ છે જીબીનો, એનાથી બચાવો. જે સ્માર્ટ મીટર તમે નાખવા નીકળ્યા છે એના કરતા તો તમે અહીં દાહોદની સ્માર્ટ સિટીના જે રોડોના વાયર છે એને બદલો.
અને ડીપી બદલીને સારામાં સારી ડીપી નાખો. પ્રમુખ આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ.